તો આપણે અત્યારે નીકળી ગયા છીએ ભાઈ અમરોલી જવા માટે તૈયાર થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ ને અમારા બંને માણસને અત્યારે અમરોલી જવું છે. અમરોલી જવાનો મતલબ એવો છે કે ભાઈ થોડું ઘણું આપણા ઘર માટે લેવા જવું હોય ને તો બાયોનું કામ હોય હવે અઠવાડિયાથી મહિનાથી એક ધારા કે તમારે ટાઈમ જ નથી રહેતો અમારું કામ હોય એટલે તમે અટકાવીને ઊભા જુઓ ગમે તે એટલે આજ એને ભાઈ છે ને અમરોલી લઈ જવાનું છે. આજ આપણે એને પૂછી લઈએ શું લેવાનું છે એ આપણને કહે કે ભાઈ અમરોલી માર્કેટમાં શું લેવા જવું છે બરોબર. એટલે અત્યારે મેં બ્લોગ ચાલુ કરી દીધો. તમે ખાસ કરીને બધા મારો બ્લોગ આખો જોજો. આ આપણા એક ઘર ફેમિલીનો બ્લોગ છે ને કેવો લાગે એ મને ખાસ કરીને કહેજો. બધું બહુ લાવવાનું છે પણ હું જો લસણ પતી ગયું પછી થોડો કાજુ બદામ એવું બધું પતી ગયેલું છે એવું બધું લાવવાનું છે. ભાઈ આને તો બધું કાજુ ને બદામ ને શિયાળો આવ્યો છે એટલે કાજુ ને બદામ ને એવું બધું લાવવાનું છે. મને એમ કે ખાલી લસણ ને કાંદા ને બટેટા લઈને વૈયાવાનું છે એટલે તો ભાઈ કાજુ બદામ ને એવું હોય લાવવાનું છે. શિયાળો છે ને એટલે ઓલું બનાવવાનું છે પાક બરોબર. ઠંડી બહુ પડે શિયાળો છે હા એટલે શું પડે છે ઠંડી બહુ પડે ને એટલે થોડુંક બનાવીને ખાવું પડે. ઠંડીનું તો ખાલી નામ જ છે પણ ખાવા જોઈએ છે આમ શરીર જો કેવું બનાવી દીધું છે બરોબર. એટલે હવે જવું છે ને તો ફર્સ્ટ ક્લાસ અમારો બ્લોગ આખો જોતા રહેજો ને આ બંને માણસ છે અમે આજ કોઈ હારે નથી. બંને માણસ હારે રહીને અમે આખો બ્લોગ બનાવ્યો છે ને ખાસ કરીને અમે માર્કેટમાં જઈએ છીએ બંને માણસ. ચંપલ તૂટી ગયા છે મારા. ચપ્પલ તો હોય જ તે વારા કરી ભાઈ. ચપ્પલ નથી લાવવા. પનોતી કોણ લાવે હે? પનોતી બની ના પાડી દો કોમેન્ટમાં લખીને ના પાડી દો ચંપલ બપ્પલ. તમારે નોકરીએ જવાનું હવે રજા. હા આને તો પછી નોકરીએ જવાનું ભાઈ. હવે નોકરી હવે વાળવાની છે મારી કોઈ નોકરી. મિત્ર જો સપલા બપલા લેવા તો આવકારમાં આવી જાય ફર્સ્ટ ક્લાસ આવકાર ફૂટ વિયોડ અમરોલી આપણે આવી ગયા બરોબર. હવે આવકારની અંદર જાતા કેવું છે આપણે બધું જોઈ લઈએ ને ભાઈ ભાવે એકદમ રીઝનેબલ છે ને બધી ટાઈપની વેરાયટી મળી જાય તમારે જેવી લેવી શર્ટ બધી ટાઈપની વેરાયટી મળી જાય ને ફર્સ્ટ ક્લાસ. અમરોલી ની અંદર આવવાનું તો આવકાર શોપની અંદર આવી જાય ભાઈ. તમારે જેવી વેરાયટી જોવી હોય ને નાના મોટાની પછી લેડીઝ છોકરીમાં કે મોટામાં કોઈ પણ નહીં હોય તો મળી જાય બરોબર. ટોટલ વસ્તુ છે ભાઈ જોઈ લઈએ. ઉપર પણ છે બૂટ ચપ્પલ બધું મળી જાય મસ્ત છે. એટલે એકવાર જરૂર આવકારની વિઝિટ કરજો ભાઈ. મેં અહીંયા લઈ લીધેલા છે. મને તો એકદમ ભાવ રીઝનેબલ લાગ્યો કેમ કે ભાઈ 800 રૂપિયા કીધા હતા મને 20% ડિસ્કાઉન્ટ કાપી આપ્યું છે. તમે આવો તમને કેવું લાગે મને ખાસ જણાવજો કોમેન્ટમાં. અમરોલી માર્કેટની અંદર એટલે એ માર્કેટમાં બધું લેવા પડી છે. હવે જો માર્કેટની અંદર આવી ગયા છે એવો જાય છે બટેટાવાળાનું પૂછે છે બરોબર. બટેટા લઈ લીધા છે ભાઈ મસ્ત બરોબર. કાંદાનું શાક કરવું છે તેને ખાવું આવી જાય. આખા કાંદા લઈ લીધા છે. ભાઈ કાંદાનું શાક આખું ખાવું આવી જાય. અમારે કાંદા લેવાય છે મસ્ત એટલે આપણે કાંદા લઈ લીધા છે. માર્કેટમાં માણસો જોવો ચારે બાજુ નકરો માણસો જ છે બરોબર. અમારે કાંદા લે છે આ બાજુ. આ કાકા 2 કિલો આખા કાંદા બનાવવા લીધા છે બોલો. કેટલા લીધા કાકા? કેટલાના કિલો છે ભાઈ? 60 રૂપિયા કિલો ટમેટા છે ભાઈ. જો માર્કેટ હળગી ગયું છે આખું. કેટલું લેવાનું? 1.5 કિલો દે દે ભैया. वो बोलेगा आधा किलो कम कर दे. હાલો બીજું બોલો. અત્યારે બનાવવાનું છે લઈ લીધું અરે. ચાલ ભાઈ લાઈક કર દે. તારે એટલાનું ફેરું આવી ગયા ભાઈ. લસણ લઈ લીધું છે ભાઈ. કેટલું લીધું લસણ છે? 1 કિલો લસણ મારી દીધું છે માર્કેટમાંથી. સિંગોડાનો શું ભાવ છે ભાઈ? 30 ના 250. 40 નથી હા 40 ના તમારા લસણ લઈ લીધું સિંગોડા લઈ લીધા બસ ભાઈ 500 મસ્ત આપી જાય. ભાઈ આવી જાવ મસ્ત સિંગોડા બિંગોડા છે ભાઈ માર્કેટમાં.
તમારે ખાવા હોય તો આવી જાય. સિંગોડા ખાધા છે મસ્ત આપણે. ના નો હોય મરચા. આપણે માર્કેટમાંથી આવી ગયા છે મસ્ત બધી વસ્તુ લઈને માર્કેટમાંથી નીકળીને બધી વસ્તુ લઈ આવ્યા છે ઘરની જે જોતી હોય ને. હવે આમાં કાજુ બદામ લેવા જવાના હતા ને કાજુ બદામ લેવા જવાનો ટાઈમ ન રહ્યો બરોબર. એ કાલના ઓલામાં આપણે નાખશું પણ અત્યારે આપણે જે કાંદા લેવી, બટેકા લેવી, વટાણા લેવી, કોબીસ લેવી, લસણ, ટામેટા, સિંગોડા લેવી. સિંગોડા કેવા આવે હાથ વખત બતાવી દો. સીઝને ખાવું પડે. હા કેવા આવે જો સિંગોડા કાળા આવે જો બહુ મીઠા લાગે જો. સિંગોડા આવી ગયા છે ભાઈ. છોકરા કે આપણી ફેવરેટ આઈટમ આપણે મારી હાટો શું લીધું? ચંપલ. કેવા છે બતાવી દો ખરી. એની હારું લીધા, મારી હારું મને કે મહિના પહેલી લેજે. હા મારી હારું કેવા ચંપલ લીધા માર્કેટમાંથી આવકારમાંથી. આવકાર વાળો કે ભાઈ મારે દુકાનમાંથી લઈ જાઓ એટલે મારો એક નાનો વિડીયો બનાવી દો એટલે અમારી દુકાનની કસ્ટમર કાર્ડ એક ખાખડો કાર્ડ બારો કેવા છે આમ જોતું જો 950. જો ભાઈ આ મસ્ત લીધા છે પણ આપણી પાસે એટલા બધા નથી લીધા. 950 ના આવ્યા હતા. જો કેવા લાગ્યા લાઈક કરજો. એક નંબર છે મસ્ત લઈ લીધા છે. તો ચાલો હવે આપણે આગળ બ્લોકમાં જામ મંદિરે જવાનું છે ને તમને બતાવી દઈ ને અહીંથી આપણે ઓલું કરવું હોય તો હું તમને કહી દઈ. ત્યાં સુધી બધાને જય માતાજી. ચલો જય માતાજી ભાઈ. તો અમારે દીદી ઇડલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. હું તમને બતાવી દઉં ઇડલી કેમ બનાવે એમ બરોબર. જો ભાઈ ઇડલી બનાવવાનું ચાલુ કરી દીધું છે અમારી દીદીએ ને હું તમને બતાવું કઈ રીતે. આપણે અમરોલીથી ઇડલીનો લોટ લાવ્યા છીએ આટો ત્યાર બનાવેલો અને શું કહેવાય જોયો દીદી ઇડલી બનાવે છે જોયો મસ્ત. આ ખીરું ત્યાર લાવેલા છે. મેડમ કે ખીરું કહેવાય ડોયો ન કહેવાય એ કે. મેં કીધું ભાઈ ઇડલા ફીટલા તમે બનાવવા પડે. કુકર બુકર બધું આવી ગયું છે હવે મુકાઈ ગયું છે. દીદી અંદર શું તે નાખી દીધું? લસણ મરચા મીઠું લીલું લસણ. અરે ભાઈ હવે બીજું કઈ નાખવાનું છે અંદર? હવે ડાયરેક્ટ આ મૂકી દેવાના. હવે આને કઈ નાખવાનું નથી. હવે સીધા કુકરમાં ભરી ભરીને મૂકી દેવાના. એટલે ઈડલા આગળ તેલ બેલ નખાઈ ગયું છે. કુકરમાં તેલ પાણી નખાઈ ગયું. હવે છે ને ભાઈ ડીશમાં તેલ સોપડે છે. તેલ સોપડીને હવે જો આગળ ભરાઈ જાય ફટ દઈ એ ભરવાનું ચાલુ કરી દીધું. અમારી દીદી જો મોટી મોટી ઇડલી બની જાય. એકમાં 3 ઇડલીનું ખાનું આવે એ નાની પહેલા મૂકી દેવાનું આ ડીશ બરોબર. ડીશનું માપ હોય જો આમાં બધું. હવે કુકરમાં જ ભરી દેવાનું. આ ભરાઈ ગયા ભાઈ 4 ખાના મસ્ત. ઘરે બનાવીને ખાવાની મજા આવે ભાઈ. જો આ 5 મિનિટ મોટી ડીશ મુકાઈ ગઈ છે માથે બરોબર. કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત. આપણે જોવાના છે કઈ રીતે ઉછેડે છે. ખોલે છે ભાઈ ઇડલા. મસ્ત ખોલી નાખ્યું છે. આપણે ઇડલી ખાવા જઈએ ને ઇડલી સંભાર એવો જ મસ્ત બરોબર. 4 ઇડલા ખોલી નાખશે પછી ઠલવી નાખવાના પછી તો આવા નીકળશે મસ્ત. જો ઇડલા ખાવાને આવી જાય. અમારા મસ્ત ઇડલા બનાવી નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ. ભાગની અંદર આપણે ઈડલા અંદર નાખી દીધા છે. કેમ કે આજે આપણે અમરોલી ગયા હતા. અમરોલીથી આપણે ઈડલાનો ખીરું લાવ્યા હતા. એટલે ખીરું લાવ્યા હતા ને અંદર આપણે બનાવી નાખ્યું છે. કેમ કે આ ઈડલાનો પ્રોગ્રામ છે એટલે મસ્ત ઈડલા બનાવી નાખ્યા છે. જેને ખાવા જમવાનું તૈયાર થઈ ગયું છે. ઇડલી બીડલી બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ. ને આપણે હાટું ભાઈ ભાખરી ને શાક બનાવી નાખ્યું છે. ને આ છોકરાને બધાને ઇડલી ખાવાની હતી એટલે એની હાટું ફર્સ્ટ ક્લાસ ઇડલી બનાવી નાખી છે. તો મસ્ત જમવાનું થઈ ગયું છે. એની ઇડલી આશીષ ઇડલી કેવી બની બેટા? મસ્ત ઇડલી આશીષ કહે છે મસ્ત બની છે બરોબર. અમારે જીગો ઇડલી લઈને બનાવવાનો છે. જીગા ભાવે છે ઇડલી તને? ને જીગાને તો આવું જ ભાવે ને ઇડલી ખમણ સંભારો એવું જ ખાય. એટલે જીગાને તમારા છે ને જો ભાઈ આ સંભાર બનાવી નાખ્યો છે. ઇડલી છે ને આપણે હાટું મસ્ત મસ્ત ભાખરી બનાવી નાખી છે બરોબર. એટલે આપણે ભાખરીને એવું ખાવાનું છે. ઇડલી ખા પણ એટલી બધી નહીં. તો ચાલો હવે
ફરી મળશું એક નવા બ્લોગ સાથે, નવા બજારો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વસરાજ, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.